ઉના તાલુકાના શિમર ગામે એક કથાનું આયોજન કરવામાં આવે છે, જે કથામાં રાજુ બાપુ પોતે કથા લોકોને સંભળાવતા હોય છે। તેવામાં આ રાજુ બાપુ શું બોલી રહ્યા છે તેમનું તેમને ભાન હોતું નથી અને તેઓ ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધ બકાટ કરે છે અને આ બકાટ બાદ આ બાપુને ખબર પડી ગઈ કે આપણા 12 વાગવાના છે, તેથી આ બાપુ બબ્બે વિડીયોમાં માફી માંગતા નજરે પડે છે। તેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું નાનજીભાઈ ઠાકોર। ઘટના છે 2 દિવસ અગાઉની ઉના તાલુકાના શિમર ગામમાં એક શિવ પુરાણનું આયોજન રાખવામાં આવ્યું હતું અને કથા ચાલતી હતી। તેમાં કથાકાર હતા રાજુ બાપુ। તેઓ મંચ ઉપરથી વ્યાસપીઠ ઉપર બેઠા હતા અને વ્યાસપીઠ ઉપરથી તેમની જવાબદારી છે કે સામે બેઠેલા તમામ સાંભળનાર લોકો કઈ સમાજના છે, કોણ છે એ બધું જોવાનું હોતું નથી અને માત્ર તેમને આ કથામાં રહેલા ઉપદેશને લોકો સુધી પહોંચાડવાનું હોય છે। પરંતુ આ બાપુએ ભાન ભૂલે છે અને બાપુ વ્યાસપીઠ ઉપરથી તેમની જવાબદારી ઘણી મોટી છે તેમ છતાં ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરે છે, બકાટ કરે છે। આ બકાટનો વિડીયો ખૂબ વાયરલ થાય છે અને બાપુને ખબર પડે છે કે આપણા 12 વાગવાના છે, એટલે બાપુ વિડીયો બનાવી અને વાયરલ કરે છે માફી માંગી હોવાનું। ત્યારબાદ પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવે છે। ફરિયાદ કર્યા બાદ આ બાપુ રડતા પણ માફી માંગે છે। આ વિડીયો પણ ખૂબ વાયરલ થાય છે। તો આ પ્રથમ બાપુ ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધ શું બોલ્યા તે આ પ્રથમ વિડીયો જોઈએ। હું ઈશારો ઈ કરવા માંગુ છું કે આજ આ યુવાન ભાઈ બહેનો, કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી લઈશ, થોડોક વિચાર નથી આવતો? એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી? ભય લાગે, કલંક લાગે। સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય। પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન આરે લગ્ન કરે, એવા કુળની યુવતી આરે લગ્ન કરે। તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? વિનોદ બાંભણિયા, કોળી સમાજ અગ્રણી। હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જે 19 તારીખ સિમર મુકામનો વ્યાસપીઠનો વિડીયો છે। તેમાં ગાદીપતિ રાજુ બાપુ દ્વારા કોળી સમાજ અને ઠાકોર સમાજને નીચ કક્ષાના ગણાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વાતને મેં સખ્ત શબ્દોમાં વખોડ્યો છે। ત્યારબાદ તેઓ દ્વારા બંધ બારણે માફી માંગતો પણ વિડીયો વાયરલ કર્યો છે। તો આવા વ્યાસપીઠો દ્વારા સમાજથી સમાજને જોડવાનું કામ થતું હોય છે, ત્યારે આવા બેફામ બનેલા રાજુ બાપુ જેવા કથાકારો દ્વારા બેફામ વાણી વિલાસ કરી કોળી સમાજ અને ઠાકોર સમાજની લાગણી દુભાવવાના અને સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા કરવાના શબ્દો વાપરવામાં આવે છે, જે ક્યારેય યોગ્ય ન ગણી શકાય। આવા લોકોને આ ગાદીપીઠ ઉપર બેસાડવા જ ન જોઈએ અને સખતમાં સખત આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે। ઉપર બેઠેલો આ કથાકાર પોતે શું બોલી રહ્યો છે તેનું ભાન હોતું નથી। આ રાજુ બાપુ લોકોને જોડવાનું કામ ઓછું અને તોડવાનું વધારે કરતા હોય તેવું એક વિવાદિત નિવેદન આપે છે। ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધ આ ટિપ્પણી કરે છે। તેમાં કહે છે કે બ્રાહ્મણ કુળમાં જન્મેલી દીકરી અને બ્રાહ્મણ કુળમાં જન્મેલો દીકરો ઠાકોર સમાજ અને કોળી સમાજ સાથે લગ્ન કરે તો આ કલંક છે, કારણ કે આપણી સમાજની જ્ઞાતિથી આ લોકો નીચા કુળના છે અને તેમનું લોહી કંઈક જુદું છે, આવું નિવેદન આપે છે। અને ત્યારબાદ આ વિડીયો ખૂબ વાયરલ થાય છે। આ વિડીયો વાયરલ થતાની સાથે જ બાપુને ખબર પડે છે કે આપણા 12 વાગવાના છે
કારણ કે આપણે ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધ આ ટિપ્પણી કરી છે, આવું બોલ્યા છે, એટલે બાપુને ખબર પડી જાય છે કે આપણા હવે 12 વાગવાના છે, જેથી બાપુ એક વિડીયો વાયરલ કરે છે અને વિડીયોમાં માફી માંગતા નજરે પડે છે. ઠાકોર સમાજ સાથે હું મોટો થયો છું, ઠાકોર સમાજ સાથે મારો જૂનો નાતો છે. આ બધું આ વિડીયોમાં માફી માંગતા વિડીયોમાં જોવા મળે છે. તો આ પ્રથમ વિડીયો જોઈએ. આજ વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને. મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો. મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે. છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે, હરેક સમાજનું એક સ્વમાન હોય છે, અને કોળી સમાજ ઠાકોર સમાજનું સ્વમાન હું ખુદ જાળવવા માંગુ છું. મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી, અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો, કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું. એ સમાજ મારો પાડોશી છે, એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું. છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે, એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે. પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે, અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું, હરેક સમાજ મારું, હું જેને મારા માનું છું, અને છતાં પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું, અને છતાંય મારાથી ભૂલથી બોલાયું છે. હું એ બદલ ક્ષમા માંગુ છું, અને પૂરા સમાજને કહું છું કે નહીં, એ સમાજ કોઈ દી નીચો નથી, સમાજ આદરણીય છે, અને સદા માટે સમાજ આદરણીય રહેશે. મારો તો પાડોશ છે ને મારા તો પરિવાર છે, મિત્ર છે, એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી. છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને, એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે. એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે. કાલે વ્યાસપીઠેથી પણ હું કહીશ કે સાધુથી પણ આવું ન બોલાય, પણ સમાજની વેદના એ સાધુની વેદના છે, એટલે ક્યારેક વેદનામાં ભૂલ થાય, મારી ભૂલ થઈ છે, હું કબૂલ કરું છું, અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું. એક સાધુનો દીકરો જાણી, એક સમાજની વેદનાને જાણી મને ક્ષમા આપે, દિલથી બધા આગળ ક્ષમા માંગુ છું. એ સમાજ આદરણીય છે, આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી, અને કોઈ સમાજને હું ક્યારેય નીચો કહેતો પણ નથી. દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા અભિવંદન, મને ક્ષમા કરે. હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં, એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું. ઓમ નમઃ શિવાય. તમારા પૂરા સમાજનું કલ્યાણ થાય એવો હૃદયથી આશીર્વાદ, શિવજીને પ્રાર્થના. ઓમ નમઃ. આ નિવેદન આપ્યા બાદ બાપુને ખબર પડી ગઈ કે આપણા હવે 12 વાગવાના છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજની જ્ઞાતિ મોટા પ્રમાણમાં છે. બાપુને ખબર પડી કે આપણા 12 વાગવાના છે, એટલે આ માફી માંગતો વિડીયો વાયરલ કરે છે. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં આ વિડીયો વાયરલ થાય છે. સમગ્ર ગુજરાતના ઠાકોર કોળી સમાજના લોકો સુધી આ વિડીયો પહોંચે છે. ત્યારે આ બાપુ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે. પોલીસ પણ તેમની ધરપકડ કરે છે, અને ધરપકડ કરે છે ત્યારે આ બાપુ માફી માંગતા, રડતા રડતા માફી માંગતા જોવા મળી રહ્યા છે. આ બાપુને ખબર પડી ગઈ કે હવે આપણા 12 વાગી ગયા છે, કારણ કે આપણે કોઈ જ્ઞાતિ વિરુદ્ધનું આ રીતે નિવેદન આપ્યું છે, એટલે માફી તો માંગવી જ જોઈએ. બાપુ રડતા રડતા માફી માંગે છે. તો આ પ્રથમ માફી માંગતા આ વિડીયો જોઈએ. તમારે હવે કાલે, આવતીકાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે. આવતા 5 વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું, હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું, કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ. ભૂલ થઈ છે. હું તમારે યારે નાનો મોટો થયો છું, તમારા રોટલા મેં ખાધા છે, ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું. 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માની કર્યા છે. પણ આ મારી ભૂલ છે, ભૂલ છે અને ભૂલ છે. મારાથી એવું બોલાઈ ગયું કોળી ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે.
મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો. અને એટલો તો વિચાર કરો કે જે સમાજ હારે મોટો થયો હોય, જે સમાજ હારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કે હલકો કહું. તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલા હું હલકો પડું, કારણ કે હું તમારે હારે થાળીમાં ખાઈને મોટો થયો છું. અને અહીંના બધા ઝીંઝુડાના, સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું. 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી. પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું, કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી આ બોલાઈ ગયું. પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું, મને માફ કરજો. અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે ને માફ કરશે અને માફ કરશે. મને પૂરો વિશ્વાસ છે. અને આ સમાજની હારે હું 52 વર્ષથી અમારા, એટલે આ સમાજ આજ ને તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે. અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે. મારા કોળી ઠાકોર સમાજ માટે જેને હારે હું મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે. તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું, મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાં ક્યાંય માફી માંગવા તૈયાર છું. પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ છે. આ વિશ્વમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય. હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફી માંગુ છું. તમામ સંતો મંતો અને તમામ એવા સમાજને જે સુધારતા હોય ને એ બધાયના અમે વંદનીય કરીએ છીએ. અને જે તમે ટિપ્પણી કરી છે એનાથી અમારા સમાજને બહુ જ લાગણી દુભાણી છે, અતિશય દુભાણી છે. વાલા તમને વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો થોડું જ્ઞાન હોવું જોઈએ. આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ, કારણ કે કોળી સમાજમાં હાલ તમે જો તો ભૂતકાળમાં ઇતિહાસમાં છે ને, કોળી સમાજ એમાં ઝલકારીબાઈ આવે, હીર માંધાતા આવે અને સંત શ્રી વેલનાથ બાપુ એ કોળી સમાજના છે, જેના આજે પણ દીવા ઝગમગે છે. એ જુનાગઢની ધરતી ઉપર આજે આવા ઉજળા સમાજને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજની લાગણી દુભાવી છે. આ સમાજ કોઈ બાપુ સમાજ છે ને, ભૂલ છે ને આપણે એની માટે તમે માફીના પાત્ર નથી બાપુ. આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, હાલમાં મિનિસ્ટરો છે, હાલની અંદર એવા બિઝનેસમેનો છે. આ સમાજ ક્યાંય પાછળ નથી. આ સમાજને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપરથી કીધું છે, આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠની રાખી છે, કાયદાની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની, વડીલોની બધાની મર્યાદા રાખી છે અને આ યુવાનો શાંત થઈને બેઠા છે. નહીતર આજની તારીખે બાપુ તમે જાણી શકો છો, તમે એમ કહો છો કે અમને આટલા ફોન આવ્યા, તો આનાથી વિશેષ પણ તમે જાણી શકો છો. કારણ કે કોઈ પણ સમાજ હોય 18 વર્ષની અંદર, સમાજે બહુ માન રાખ્યું. 18 વર્ષની અંદર બાપુ ક્યારેય કોળી સમાજે કોઈ અહિંસક કોઈ પગલું ઉપાડ્યું નથી. તો તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ, પણ તમારે હવે આવતીકાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે. આવતા 5 વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું, હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું, કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ. ભલે તમે હારના કે કોઈ સન્માનના પાત્ર નથી રહ્યા. બાપુ ભાઈ રાજુભાઈ, તમે સવારમાં મારી હારે વાત કરી હતી, હાર્દિક સોલંકી તમારી હારે છેક સુધી મારી હારે વાત ચાલુ હતી. તમે અમારા સમાજને નો કહેવાના શબ્દ કીધા હોવા છતાં પણ એક ગાળ હું તમારી હારે નહોતો બોલ્યો. મને પણ બોલતો આવડે, તમારા સમાજ વિશે બોલતા મને પણ આવડે, પણ એક ગાળ નથી બોલ્યો. પણ હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો, છતાં મેં તમને કીધું તમે 5 વાગે અમરેલી આવજો. પછી બાપુનો મારે ફોન આવ્યો, ભક્તિરામ બાપુનો, તમે અહીં આવજો, એટલે પછી અમે આવ્યા. પણ તમે જે કાંઈ બોલ્યા છો ને, તમે અમારા સમાજની બહેરાઓને તો તમે નીચ કક્ષામાં આવો, તમે ગણી નાખ્યા કે નીચ કક્ષાની, અને એમનું બાળક થાય તો પણ કેવું થાય. એટલે તમારે મને તેમ છે કે તમે કદાચને ડ્રિંક કરતા હોય એ ગયા વ્યાસપીઠ પરથી તો મને ખબર નથી, પણ આવું લગભગ કોઈ ન બોલે. સપ્તાહો આટલી બધી કથાઓ થાય છે, પણ ક્યાંય વ્યાસપીઠ ઉપરથી આવું કોઈ દિવસ કોઈ નથી બોલ્યું. જે તમે બોલ્યા એક જ સમાજને આખો ટાર્ગેટ તમે સુધી બાપુને ક્યાંય સપ્તાહ ગુજરાત લેવલે નહીં થાય. ક્યાંય પણ બાપુનું સન્માન નહીં થાય. 18 વર્ષની અંદર
રાજુભાઈ બાપુ કાલે તમારી સ્વેચ્છાએ આ લેખિત એક આપી દેજો અમારા સમાજને અને જાહેર ગુજરાતની અંદર. બાપુ આટલું એક કરી દેજો અમારા સમાજ માટે. તમારો ભક્તિ બાપુનો અમે ખૂબ ખૂબ આભાર માની. બાપુ અમે તો સાધુના હંમેશા બાપુ જાણે છે, પણ અમે આ દુઃખને લાયક અમે થઈ ગયા. હવે મારાથી ભૂલ થઈ છે. હું તમારે યારે નાનો મોટો થયો છું. તમારા રોટલા મેં ખાધા છે. ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું. 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માની કર્યા છે. પણ આ મારી ભૂલ છે, ભૂલ છે અને ભૂલ છે. મારાથી એવું બોલાઈ ગયું કોળી ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે. મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો. અને એટલો તો વિચાર કરો કે જે સમાચારે મોટો થયો હોય, જે સમાચારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું, હલકો કહું. તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલા હું હલકો પડું, કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો થયો છું. અને અહીંના બધા ઝીંઝુડાના, સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું. 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી. પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું, કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી આ બોલાઈ ગયું. પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું, મને માફ કરજો. અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે, માફ કરશે અને માફ કરશે. મને પૂરો વિશ્વાસ છે. અને આ સમાજની હારે હું 52 વર્ષ થયા મારા. એટલે આ સમાજ આજ ને તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે, માફ કરશે અને માફ કરશે. અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે મારા કોળી ઠાકોર સમાજ માટે. જેને હારે હું મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે. અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે. તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું. મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાં ક્યાંય જાતિ માફી માંગવા તૈયાર છું. પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ છે. આ વિષયમાં મારાથી બોલાઈ ગયું છે, પણ માણસથી ભૂલ થાય. હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફી માંગુ છું. આ વિડીયોમાં દેખાતા રાજુ બાપુને ખબર પડી ગઈ કે હવે આપણે ઠાકોર અને કોળી સમાજ વિરુદ્ધ બોલ્યા છીએ, જાહેરમાંથી બોલ્યા છીએ. આપણે કથાકાર છીએ અને કથા દરમિયાન લોકોને લોકો સાથે જોડવાનું કામ આપણું છે, પરંતુ લોકોને તોડવાનું આ કામ કર્યું છે. લોકો સુધી શ્રી ભાગવત ગીતા, શિવ પુરાણ પહોંચવાડવાનું તેમનું કામ છે અને લોકોને સારો ઉપદેશ આપવાનું તેમનું કામ છે. પરંતુ આપણે તો ઉપદેશ તોડવાનું કામ કર્યું છે, જેથી તેઓ માફી માંગતા, રડતા રડતા માફી માંગતા જોવા મળે છે. અને ઠાકોર કોળી સમાજ મને માફ કરી દે અને તેમને વિશ્વાસ છે કે મને કોળી સમાજ માફ કરી દે છે. આ રીતે રડતા રડતા આ વિડીયો વાયરલ કરે છે. ત્યારે આવા પાખંડી લોકોને તોડવાનું કામ કરતા હોય તેવા લોકોને, તેવા કથાકારોને તમે જો ચરણોમાં પડતા હો તો ચરણોમાં પડતા નહીં, ભગવાન ઉપર વિશ્વાસ રાખજો. શ્રી ભગવત ગીતા વાંચજો, શિવ પુરાણ પણ વાંચજો અને તેમાંથી ઉપદેશ મેળવજો. કારણ કે આવા કથાકારો સમાજને તોડવાનું વધુ કામ કરે છે, સમાજને જોડવાનું કામ કરતા નથી. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.